એક ભાઈબંધ એના બીજા ભાઈબંધને કે તારી બૈરાના કુલે હાથ ફરીને ચૂંટલી ભરવા દે ને તો તને 10,000 આલું. ચોદા શું બોલ્યો કે તારી વાઈફના કુલા ઉપર હાથ ફેરવીને ચૂંટલી ભરવા દે ને 10,000 આપું બોલ. ચોદા કઈ ભાન પડે તો શું બોલે છે? એટલે કે મને ભાન પડે છે, પણ તું એક વસ્તુ સાંભળ, મારો કોઈ બીજો ખરાબ ઈરાદો નથી, કોઈ ખરાબ વિચાર નથી ને એવું તો ચોદા તું ઉભો રહે છે. પૂછજો તારી વાઈફને, પછી મને કહે છે. પેલા કહે છે એને વાઈફને કીધું પેલો મારો ભાઈબંધ આવું હા તમારા ભાન ના પડે, એવું ના બોલાય. તો કે ના ભાઈ એને એવું કીધું કે તું જોડે ઉભો રહે છે, મારો બીજો કોઈ ઈરાદો ખરાબ નથી અને હું બીજું કશું જ નહીં કરું અને 10,000 નાની રકમ નથી. વાઈફ કે હા વાત સાચી છે, 10,000 નાની રકમ નથી, કે ડબલ ડોરનું ફ્રીજ લેવું છે 6 મહિનાથી અને લેવાતો નથી, તો જો આવું થાય તો 10,000 ફ્રીજ આવી જાય, પણ તમે જોડે ઉભા રહો છો. તો હા શ્યોર ઉભો રહીશ. પેલા તેને બહેરીને કીધું કે અને ભાઈબંધને કીધું કે આવજે પરમદાડે. પેલો તો આવ્યો પરમદાડે, કે આ રે મારી ભાઈ ઘાઘરો ચોકે ચડ્ડી કાઢીને કુળા પર 10 મિનિટ હાથ ફેર્યો. ચોદા ચૂંટલી પર ને ચૂંટલી કાંથી પૂરું બોસ, 10,000 ની સગવડ જ નથી થઈ ગઈ. અમદાવાદ